મિત્રો, વીટીવીના ગ્રામ પંચાયતના સ્પેશિયલ કાર્યક્રમ પંચાયતની મહાપંચાયતમાં આપનું સ્વાગત છે અને આપણે છીએ મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં. મોઢેરા ગામ એ એના હેરિટેજ એટલે સૂર્ય મંદિર માટે જાણીતું છે અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજનીકાંત પટેલનું ગામ છે. આ ગામમાં વિકાસના વાદા થયા હતા, વિકાસની વાતો થાય છે. આપણી સાથે સરપંચ સોલંકી બટુકજી મુખીજી આપણી સાથે જોડાયા છે. આપણે શરૂઆત એમનાથી કરીએ કે મોઢેરા ગામની હાલની સ્થિતિ શું છે. બટુકજી, હાલની ગામની સ્થિતિ, મોઢેરા ગામની સ્થિતિ, વિકાસ કેવો છે અને શું એની અસર છે? ગામની સ્થિતિ તો હાલ સારી છે, વિકાસ એ સારો છે અને વિકાસ જે થયો એ તો પબ્લિક કહે છે, ગામના લોકો કહે છે કેવો વિકાસ છે. પણ બટુકજી, એવા કયા 5 કામો કર્યા છે જેનાથી ગામનો વિકાસ કહી શકાય? ગટર લાઈન પૂરી કરી 100%, પાણીની લાઈન કેવો બાકી નથી, બધું પૂરું કર્યું. રોડનું કામ પણ ચાલુ જ છે, લગભગ પૂરા થવા છે. શૌચાલય 100% પૂરો કર્યો, એટલે વિકાસ સારામાં સારો થયો છે. આપણે ગામના બીજા લોકો સાથે, આગેવાનો સાથે પણ વાત કરીએ. આપણી સાથે જોઈતારામ પટેલ પણ જોડાયા છે. જોઈતાભાઈ પટેલ, ખાસ કરીને ગામના વિકાસની વાત થાય છે કે વિકાસમાં વાયદા આપેલા પૂરા થયા છે, શૌચાલય બનાવ્યા છે, રસ્તા બનાવ્યા છે. તમારા દ્રષ્ટિએ ગામની સ્થિતિ શું છે? એક તો પહેલો પ્રશ્ન, ગુજરાતી શાળા આગળ પુષ્કળ ગંદકી થાય છે, બાળકોને રોગ લાગે છે, એ ગંદકી દૂર થઈ નથી અને રૂમાલ બાંધીને જવું પડે છે. બીજો પ્રશ્ન, પેલું દવાખાનું છે સરકારી, એમાં સ્ટાફનો અભાવ છે. પછી મિનરલ વોટર પાણી ગામમાં કોઈ દિવસ મળ્યું નથી. આ 3 પ્રશ્નો મારા કહેવાય. આપણે બીજા આગેવાનો સાથે પણ જોઈએ કે ગામમાં જે વિકાસ થયો છે, વિકાસના ટાપુ છે. ખાસ કરીને તમારે શું કહેવું છે, ગામના અત્યારની સ્થિતિ શું છે? અત્યારની સ્થિતિ જોઈએ તો મોઢેરામાં રોડ, પાણી, ગટર એ કામ થઈ ગયેલા છે, પણ આવનારી પંચાયત જોડે અમે એક અપેક્ષા રાખીએ છીએ કે અમારું મોઢેરા ગામ, અમારું મોઢેરા આગવું મોઢેરા બને અને સ્વચ્છ મોઢેરા સુવિધાવાળું બને. જે બાકીનું કામ છે એ પૂરું કરે. અહીં જે રોડ રસ્તાની વ્યવસ્થા નહોતી એ સરકારશ્રી જોડે પંચાયતની મહેનત, ગત પંચાયતમાં અને એમાં માગણી મૂકીને આગેવાનો સાથે જે કર્યું એમાં રોડ રસ્તાની સ્થિતિ સારી, પાણીની સ્થિતિ સારી છે, ગટરની સ્થિતિ સારી. ગામના વિકાસના વાયદા અને વિકાસના કામની વાતો થાય છે. કેટલાક લોકો કહે છે કે ગામમાં વિકાસના કામો થયા છે, કેટલાક બાકી કહે છે. આપણે પિંગળદાસ ગઢવી સ્થાનિક છે, એમને વાત કરીએ. અત્યારે ગામની સ્થિતિ શું છે, ગામના પ્રશ્ન કયા છે? હાલમાં મોઢેરા ગામની અંદર લગભગ ઘણા વર્ષોથી જે કામ અધૂરા હતા, જે કામ નતા થયો, એ જ્યારથી અમારા ગામના વતની ધારાસભ્ય રજનીભાઈ પટેલ આવ્યા પછી ગામનો સરળ અને ખૂબ વિકાસ થયો છે. તેમજ બટુકી સરપંચે ગામની અંદર જે 25-35 વર્ષથી જે કામ અધૂરા હતા સંપૂર્ણ પૂરા કર્યા છે. ગામની અંદર તમામ રોડ, રસ્તા, પાણી, કોઈ જ જાતની તકલીફ મોઢેરા ગામની અંદર નથી. અને દરેક યાત્રાળુઓને, ગામને દરેક લોકોને પૂછો તો મોઢેરા જેવી સગવડ આખા ગુજરાતમાં નહીં પણ ભારતમાં નહીં હોય. કરીને વિકાસના વાયદા થાય છે, અતિશયોક્તિ થાય છે. આપણે સિકંદરભાઈ આપણી સાથે. સિકંદરભાઈ, ગામની સ્થિતિ શું છે? અમારા આદરણીય ભાઈ ગઢવી સાહેબ બોલ્યા, આદરણીય અમારા હાલે બંસીલાલજી જે કહે છે કે આપણે મોઢેરા આગવું એક બનાવીએ, આગવું મોઢેરા બનાવીએ. આદરણીય બંસીલાલજી બોલ્યા, આદરણીય અમારા સરપંચ સાહેબ બોલ્યા કે આગવું જે મોઢેરા બનાવવાની હાલ કે છે, તો ગયા જે 5 વર્ષ તમારી પાસે સત્તા હતી તો ગયા 5 વર્ષે તમે કેમ આગવું મોઢેરા ના બનાવ્યું? બીજું સરપંચ સાહેબે કહ્યું કે ગામની અંદર 100% શૌચાલય થઈ ગયા. આજે પણ મોઢેરા ગામની અંદર 25% શૌચાલય નથી. કેમેરો લઈને મારી સાથે આવો. ખાસ કરીને આપણે બીજા જે ગામમાં ડોક્ટર છે, ડોક્ટર તરીકે જાણીતા છે, એમને વાત કરીએ. અત્યારે ગામની શું સ્થિતિ છે? મોઢેરા ગામની સ્થિતિ અત્યારે મોઢેરા ગ્રામ સ્થિતિ અત્યારે વર્ણન કરું તો એક જ વસ્તુ છે. સરપંચશ્રીને અમે ગામના અંદર સમરસ તરીકે ઉઠેલા છે. એ ઉત્સાહી માણસ છે, એમને કામ પણ સારું કર્યું છે. પરંતુ જો હું હૃદયથી વાત કરું તો એમણે જે કામ કર્યું છે ને એ પક્ષીય તે થોડું કર્યું છે. ભાજપ અને કોંગ્રેસ એના અંદર જે એમને પાર્ટ પડી ગયા, એના અંદર જે અમારી બાજુના જે બીસીક લોકો હતા, જે ઇતર લોકો હતા, એ બાજુના અંદર તમે ઇતર લોકો પૂછી જુઓ કે તમારું કેટલું કામ થયું. બાકી એ લોકોના અંદર બધા રોડ થઈ ગયા.
બધા રોડ થઈ ગયા, બધા રોડ મોટા રોડ થઈ ગયા. એમ નહીં, હું સાચું. આપણી સાથે બીજા વાસના લોકો પણ જોડાયેલા છે. આપણે જે વાત કરીએ કે અત્યારે ગામની સ્થિતિ છે, એ ગામની સ્થિતિ શું છે અને તમારી જે વિસ્તારમાં રહો છો ત્યાં વિકાસ કેટલો થયો છે? અમારા ઇતર બાજુ જો, ઇતર બાજુ કોઈ કરી નહીં, રોડ નહીં કર્યા, અધૂરા રોડ પડ્યા, કશું કરતા નહીં. ખાલી આખા ગામનું ધજ્જું કર્યું. આ એમના મેલા જે આગેવાન હતા, જે મેન રજનીભાઈ કે કોઈ બી સરપંચ કોઈ એમના મેલાનું કર્યું, બીજા ઇતરનું કોઈનું કશું કર્યું નહીં. હાલે ગંદકી થાય છે, ગામનો કચરો અમારે નાખવો પડ્યો ઠાકોરના, કોઈ કશું કર્યું નહીં. ખાસ કરીને ગામના વિકાસ માટે લોકો ની ફરિયાદ છે. આ ગામ સમરસ થઈને સરપંચ આગળ આવેલા છે. આપણી સાથે જિલ્લા આરોગ્ય સમિતિના ગૌરીબેન છે. ગૌરીબેન, ખાસ કરીને તમે મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન છો. તમારા દ્રષ્ટિકોણથી ગામના વિકાસની સ્થિતિ શું છે? સાહેબ, મને તો ગામનો કોઈ વિકાસ દેખાતો નહીં. પહેલી વાત તો એ તો ગામનો કોઈ વિકાસ મને નહીં દેખાતો. ગામનો કોઈ વિકાસ દેખાતો જ નહીં મને. કરો છે તો એમની હદમાં જે આવતું છે એ જ કર્યું છે. શૌચાલયો બનાયા એમાં એમને એ લોકોએ દગો કર્યો, એમાં પૈસા ઉઘરાયા અને શૌચાલયો સારા બન્યો નહીં. બીજું આરોગ્યનું કહું તો પ્રાથમિક શાળા આગળ જ ખૂબ ગંદકી છે. એની અમે કેટલી વાર રજૂઆત કરી પંચાયતની અંદર, છતાંય કોઈને મગજમાં લીધું નહીં. એટલે આ ગામની અંદર કોઈ વિકાસ મને નહીં દેખાતો. છેલ્લા 5 વર્ષથી લોકોને ફરિયાદ છે, લોકો ટીકા કરે. શું માનો છો? પબ્લિક ઢગલો કરે પણ દર ચાર ભરાઈ જાય. હાલ તમે જુઓ તો ઢગલા ચોય નહીં ભરાઈ જાય, પણ સવારે નો અખાંડ સોચના ભરાય, બીજા દાર સવારે ભરાય, પણ એટલો તો ટાઈમ લાગે ને. હવે હાવ તો બંધ ના થાય ને. ખાસ કરીને મોઢેરા ગામમાં વિકાસ થયો છે, કેટલાક નક્કી વિસ્તારમાં થયો છે. આપણી સાથે બીજા લોકો પણ જોડાયેલા છે. ખાસ કરીને ગામમાં લોકોને ફરિયાદ છે, તો કેમ આ પ્રકારનો વિકાસ થોડા વિસ્તારમાં થયો છે? અહીં જે વિકાસ થયો એમાં બસ સ્ટેન્ડ થી ગામ વચ્ચે રોડ નહોતો, એમાં 33 લાખના ખર્ચે રોડ બનાવ્યો. સરકારશ્રીમાં રજૂઆત કરી અને જે બસ સ્ટેન્ડ ની પાછળ મહાકાળી માતાનું મંદિર છે ત્યાં આગળ 100 લાખ રૂપિયાનો 1 કરોડનો રોડ બનાવ્યો. એ તો સાર્વજનિક ઉપયોગ માટે જ છે. અને બીજા જે રોડ થાય છે એ પણ સાર્વજનિક ઉપયોગ માટે છે. મોઢેરામાં ક્યાંય પણ વીજળીકરણ બાકી નહીં. અને કરીને જોઈતારામભાઈ એવું કહે છે કે મોઢેરામાં વીજળીકરણ થઈ ગયું છે. શું સ્થિતિ છે? મોઢેરા ગામમાં વીજળીકરણ 50% બાકી છે. એમાં ઇતર પબ્લિકો કોઈ વીજળીકરણ આપ્યું નથી. જો આપ્યું છે ત્યાં સર્વાણ પ્રજા છે ત્યાં વીજળીકરણ થયું છે. ઇતર પબ્લિકમાં કોઈ વીજળીકરણ થયું નથી. જોઈતારામભાઈ, શું સ્થિતિ છે? હાલ 50% વીજળીકરણ છે, 50% બાકી છે સાહેબ. અને સંડાસો બનાવ્યા છે ને એ 50% બાકી છે. અને એમાં 1,000 રૂપિયા દરેક ના ભાઈ ઉઘરાયા છે. આ પરિસ્થિતિ મોઢેરામાં છે. આપણે સરપંચને કહીએ કે વીજળીકરણ માટે લોકોને ફરિયાદ છે, શૌચાલય બાબતે ફરિયાદ છે. શું સ્થિતિ છે? વીજળીકરણ 10% બાકી છે, પણ એ આવી ગયેલું છે. અને હવે હાલ એ 2 ભાગ જ બાકી છે, બીજા લગભગ ગામમાં થઈ ગયેલું છે. સર્વે હાલ કરાવો તો 10% જ બાકી છે, અને એ લગભગ આ મહિનામાં પૂરું થઈ જશે. તમારું શું માનવું છે? મોઢેરા ગામ આખા વિશ્વમાં જાણીતું ગામ છે, તો મોઢેરા ગામની અત્યારની સ્થિતિ શું છે? અત્યારની સ્થિતિ તો કોઈ બધી રીતે સારી જ છે, કોઈ તકલીફ નથી. પણ એક બસ સ્ટેન્ડે એક ઉતરડીની લેડીઝને માટે થોડી તકલીફ પડે છે, અને કયા કારણે અટકી રહ્યું છે એ પછી એક તકલીફ એ રહી. ખાસ કરીને આપણે બીજા જે ગ્રામજનો છે એને પણ ઘણું બધું કહેવું છે. આપણે એની પાસે પણ જઈએ. મોઢેરા ગામના આપ રહેવાસી છો, શું અત્યારની પ્રશ્ન છે? વીટીવી ના મિત્રોને પહેલા તો શાંતિ કરાવવાની. તો વીટીવી ના મિત્રોને મારા વિનંતી કે આપ ગામના વિકાસ માટેની વાતો કરવા આવ્યા છો કે આ લોકોને પક્ષાપક્ષીમાં ઉતરી જાય છે? પક્ષાપક્ષી વિશે વાત નથી કરતા, આપણે ગામની વાત કરીએ. ગામમાં હવે શું થવું જોઈએ? કોઈ પણ ગામનો વિકાસ ત્યારે જ શક્ય હોય છે કે ગામના આગેવાનોમાં વિકાસની ભૂખ હોય. અને મોઢેરા ગ્રામ પંચાયત ગઈ ટર્મમાં મોઢેરા ગામ એ સમરસતામાં માનવાવાળું ગામ છે, અને એના રજનીભાઈ પટેલ ધારાસભ્ય સીધા પ્રયત્નથી આ ગામ સમરસ બનેલું છે. અને ભાઈ સરપંચશ્રી અને પુણેવાળા મેમ્બરોના સતત પ્રયત્નથી જે છેલ્લા 20-15 વર્ષમાં વિકાસ થતો થયો એવો ઉડીને વળગે એવો વિકાસ થયેલો છે. વિકાસ માટે વાત થાય છે, વિવાદ થાય છે.
તમે ખાસ કરીને શૌચાલય અને વીજળીકરણ બાબતે શું કહો છો? હું ભારતીય જનતા પાર્ટીનો બહુચરાજી તાલુકાનો પ્રમુખ છું. આપ મૂળભૂત મુદ્દા પર વાત કરો. ગામના મુદ્દા, ગામના પ્રશ્નો બાબતે શું કહો છો? હવે એ 33 લાખ રૂપિયાનો રોડ, 1 કરોડ રૂપિયાના રોડ, બીજા રોડ બધા બનાવેલા છે. વીજળીકરણ ક્યાંક વિસ્તારમાં બાકી છે 10%, અને પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્યશ્રીએ આ ગામને ખૂબ ગ્રાન્ટ આપી છે અને સરકારશ્રીમાં રજૂઆત કરીને આપેલી છે. પશુ દવાખાનું છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, સ્કૂલોનું સંચાલન સારું છે અને જે વસ્તુ છે એ બરાબર છે. અને અમે ગયા વખતે સમરસ મોઢેરા કરીશું. સમરસ મોઢેરામાં બટુકજી સરપંચે સારામાં સારું કામ કર્યું અને ધારાસભ્યશ્રીએ પણ સારું કામ કર્યું. હવે અમે નવી પંચાયત જોડે એવી આશા રાખીએ કે મોઢેરા રાજકીય સૂઝબૂઝ વાળું કામ છે અને એ આપણે સરપંચની વાત કરીએ કે આપ અત્યારે ગામની સ્થિતિ શું છે? વિકાસ જોવો તો અમારા મેલાની અંદર હાલ નાનું પાણી થાય તો ગંદકી નથી, રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને આપણે મોટેરા ગામમાં છે અને મોટેરા ગામમાં ખાસ કરીને લોકો વિકાસના મુદ્દે, અત્યારના કામગીરીના મુદ્દે લોકો થોડા સરપંચ સામે સવાલ કરે છે, પંચાયતના સામે સવાલ કરે છે. આપણે નાગરિકને વાત કરીએ કે અત્યારે આ જે વાત થઈ રહી, વિકાસની વાત થઈ રહી છે, વિવાદ થઈ રહ્યો છે, સાચી પરિસ્થિતિ શું છે? રજનીભાઈએ કોઈ કામ કર્યું નથી. રજનીભાઈએ કોઈ કામ કર્યું નથી. તમે શું માનો છો? એક મિનિટ આપણે અત્યારે આ વીટીવીના કાર્યક્રમમાં તમે તમારા ગામની વાત રજૂ કરી શકો છો, પણ શાંતિથી તમારા પ્રશ્ન અથવા તો તમારી વાત છે એ રજૂ કરી શકો. ખાસ કરીને અત્યારેનો જે માહોલ છે મોટેરા ગામમાં, એમાં લોકો વાત અને વિવાદ વધારે વાત કરે છે. વીટીવીના સ્પેશિયલ કાર્યક્રમ પંચાયતના મહાપંચાયતમાં અત્યારે લઈએ, સમય થયો છે વિરામ લઈએ. વીટીવીના ચૂંટણીલક્ષી કાર્યક્રમ પંચાયતની મહાપંચાયતમાં આપનું પુનઃ સ્વાગત છે. ને આપણે છે મહેસાણા જિલ્લાના ગામમાં, અહીંયા આગળ ખાસ કરીને મોઢેરા ગામમાં લોકોને વાત, વિકાસ અને વાત વધારે કરે છે. આપણી સાથે અત્યારે સરપંચ ઉમેદવાર તરીકે જોડાયા છે રૂખીબેન ઈશ્વરભાઈ રાઠોડ. રૂખીબેન, આપ ચૂંટણીમાં અત્યારે ઉભા રહ્યા છો, તમને અત્યારે ગામની સ્થિતિ કેવી લાગે છે? સારી લાગે છે. ગામમાં કયા કયા પ્રશ્નો છે જેના પર કામ થયું નથી અથવા તો જેની પર તમે વોટ માંગો છો? બધા એરિયામાં માગીએ છે, આખા ગામમાં પણ વોટ માગીએ. તમને વિકાસના એવા કયા કામો એવા છે કે જે તમને ગામમાં થવા જોઈએ અને જે થયા નથી? અમારો વિસ્તાર બાકી है, ઉત્તર નો એ બનાવીશું અમે. મહેનત કરીશું. જો અને જેનો સંદાસ નહીં હોય ઘેર ઘેર ફરીને સંદાસ બનાવડાવીશું. કોઈ રોડ બાકી છે, રોડ બનાવડાવીશું. સાફ સફાઈ રખાઈશું ગામમાં. ખાસ કરીને મોઢેરા ગામ છે એ ગામ અનુસૂચિત જાતિની મહિલા માટેની બેઠક અનામત છે. 4 મહિલા ઉમેદવાર અહીંયાથી ઉભા છે. આપણી સાથે અત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગૌરીબેન પણ છે. ગૌરીબેન, એવા કયા પ્રશ્નો છે કે જે આ ચૂંટણીમાં મહત્વના સાબિત થશે મોઢેરા ગામ માટે? મહત્વના શબ્દ એ છે સાહેબ કે મોઢેરાની અંદર આજ સુધીની અંદર કોઈ સારા કામો નથી થયા. પહેલો પ્રશ્ન તો એ જ છે. સારા કામો એટલે કામો આવે, પણ જે વહીવટો છે એ વહીવટદારો છે એ કામો સારી રીતે કરાવતા નથી. એટલા રૂઠીબેનને અમારે કોંગ્રેસ પક્ષના તરીકે એમને ઉમેદવાર તરીકે નવા નિમણૂક થાય તો અમારી સરકાર બને તો કામ સારા થાય, એટલે અમે કોંગ્રેસ માટે ખૂબ પ્રયત્ન કરીએ. ખાસ કરીને જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે પક્ષાંતર પરથી ઉપર હોય છે, પણ છતાં પણ કેટલાક ઉમેદવારો પોતે પક્ષનો આગ્રહ રાખે છે, જે ખોટું છે. આપણે બીજી વાત કરીએ કે ખાસ કરીને જે ગામના એવા કયા પ્રશ્નો છે કે જે અત્યારે ચૂંટણીના મહત્વના મુદ્દા છે? અત્યારે ચૂંટણીના મહત્વના મુદ્દા ગણીએ તો એક બસ સ્ટેન્ડનો પ્રશ્ન છે. ઐતિહાસિક મોઢેરા એ બસ સ્ટેન્ડનો પ્રશ્ન છે, પણ બસ સ્ટેન્ડમાં આપણે સરકારશ્રીમાં અહીંથી સરપંચને ધારાસભ્યશ્રીએ રજૂઆત કરેલી છે, પણ એસટી નિગમે કંઈક એનું ભાડું ચડી ગયેલું છે, એ રહ્યો સરકારને ચૂકવવાનું, એના લીધે અટવાયેલું કામ છે. એક બસ સ્ટેન્ડનું છે અને એક સ્ટ્રીટ લાઇટનું કામ છે. જે મેઇન રસ્તો છે ત્યાં લાઇટની સગવડ થાય તો સારું. કરીને આપણે બીજા નાગરિકોને પણ પૂછીએ કે આ જે ચૂંટણી છે બહુ મહત્વની ચૂંટણી છે. 5 વર્ષ માટે ગામમાં સરપંચ નિમાતા હોય છે, એક આખી નવી બોડી આવતી હોય છે. તમને જોઈતાભાઈ પટેલ, કયા પ્રશ્ન એવા છે કે આ ચૂંટણીમાં મહત્વના મુદ્દા તરીકે સાબિત થશે? બધી પંચાયતો આવી કોઈ મુદ્દાઓ, કોઈ ગામના પ્રશ્નો ઉકેલી શકી નથી.
અને આપણે મોઢેરા ગામની વાત કરીએ, આગામી 5 વર્ષ માટે આપ જે પંચાયત ચૂંટશો એમાં અત્યારે કયા મુદ્દા છે કે જે મહત્વના છે? એક તો પહેલા સંડાસ બનાવો, બસ સ્ટેન્ડ સારું કરે અને અધૂરા રોડો હોય એ પૂરા કરે, સ્ટ્રીટ લાઇટ જે બાકી હોય એ પૂરી કરે. આટલી અમારી માગણી છે, બીજી વધારે કોઈ માગણી નથી. નવા સરપંચો જે આવું છે, ખાસ કરીને જે આ અનુસૂચિત જાતિના મહિલા બેઠક માટેની આ જગ્યા છે મોઢેરા ગામ, સરપંચ તરીકે પણ સાથે ગામના કેટલાક લોકોને અપેક્ષા છે કે આ ગામમાં કેટલાક કામો થાય. એવા કયા કામો થાય કે જે આ નવી ચૂંટણી આવે અને જે નવા જે બોડી આવે એ ધ્યાનમાં રાખે? એક તો મોઢેરાની અંદર પહેલા તો બસ સ્ટેન્ડની ખાસ સુવિધાની જરૂર છે, તેમજ સંડાસ બાથરૂમની જરૂર છે, તેમજ મોઢેરામાં બહારના યાત્રાળુઓ માટે જે વડોદરા, અમદાવાદ જે બહારના જે ભુજની અમુક બસોની ખાસ જરૂર છે, એ બસોની સુવિધા વધારે એવી ગામ લોકોની માગણી છે. ખાસ કરીને જે અત્યારે હાલના સરપંચ છે, તમને એવા કયા કામ લાગે છે કે જે આ આગામી 5 વર્ષમાં થવા જોઈએ કે જે તમે નથી કરી શક્યા? હવે તો બાકીમાં 10% જેવી સ્ટ્રીટ લાઇટ બાકી છે અને રોડ થોડા બાકી છે અને આ બસ સ્ટેન્ડનો એક પ્રશ્ન છે, એ આગામી પંચાયત કરે એવી અપેક્ષા. ખાસ કરીને આ મોઢેરા ગામ છે એ હેરિટેજ ગામ છે, પરદેશના લોકો આવે છે, અન્ય રાજ્યના લોકો ટુરિસ્ટ અહીંયા આગળ આવે છે, એટલે દરેક લોકોની માંગ છે કે બસ સ્ટેન્ડ મહત્વનું છે, ત્યાં આગળ રિપેર થાય, એનો વિકાસ થાય. સિકંદરભાઈ, અત્યારે જે ગામમાં ચૂંટણી છે, ચૂંટણીનો માહોલ છે, 27મી મતદાન છે, એવા કયા મુદ્દા છે કે જે મુદ્દા અત્યારે ચૂંટણીમાં લોકો એના આધારે મત માગે છે? હવે ખાસ કરીને તો આ એક અમારે ધાર્મિક સ્થળ છે, મોઢેશ્વરી માતાજીનું મંદિર છે, સૂર્ય મંદિર છે, જે એશિયાની અંદર ફર્સ્ટ નંબરનું છે. મોઢેરા ગામની અંદર એક તો પહેલા સર્કિટ હાઉસ નથી, પોલીસ સ્ટેશનની અંદર એમ કે હાલે ભાડાના મકાનમાં પોલીસ સ્ટેશન છે. આદરણીય અમારા બંસીલાલજી એમ બોલ્યા હતા કે રજનીભાઈ એમ કે 100% વિકાસ કર્યો, પણ રજનીભાઈના હાથની અંદર ગૃહ ખાતું અને બાંધકામ ખાતું હતું. તો આજે પણ અમારા પોલીસ વાળાઓને અહીંયાથી આવવા જવા માટે ઘણી તકલીફ પડે છે, રહેવા માટે ઘણી તકલીફ પડે છે. પ્લસ બીજું કે જે એમને વિકાસના કામો કીધા તો સાહેબશ્રીના એમના એરિયામાં થયા હશે, બાકી કાંકરિયા કોઠા છે, અહીંયા અમારો મતલબ એમ કે દંતાણી સમાજ છે કે જે ઉત્તર કોમ છે, ત્યાંના તો તમામે તમામ એમ કે વિકાસના કામો બાકી જ છે. તો એ કામ થવા જરૂરી છે. બીજું કે અમારે ખાસ કરીને આરોગ્ય કેન્દ્ર છે, એટલે આરોગ્ય કેન્દ્રની અંદર પૂરતો સ્ટાફ નથી. પછી જે સર્કિટ હાઉસ છે કે તેની અંદર કદાચ કોઈ અધિકારીશ્રીઓ આવે, કોઈ મિનિસ્ટરશ્રીઓ આવે કે કોઈ ગેસ્ટ આવે, તો એમના માટે અમારે એમ કે વર્ષો પહેલા, કે હું પોતે નાનો હતો એ વખતે ચાલુ હતો, પણ એના પછી એ ગેસ્ટ હાઉસની કોઈ પણ એમ કે વ્યવસ્થા સુવિધા થઈ નથી. અને બસ સ્ટેન્ડની જે સુવિધા છે, તો હવે સાહેબશ્રી એમ હાલ બોલ્યા કે બસ સ્ટેન્ડનું ભાડું બાકી છે ને એવું બાકી છે, પણ તે છતાંય બસ સ્ટેશનની અંદર એટલી કંઈક જગ્યા જ નથી રહી. આપણે પિંગરદાસભાઈને પૂછીએ. પિંગરદાસ ગઢવી, ખાસ કરીને આ મોઢેરા છે એ વિશ્વના સ્તરે જાણીતું ગામ છે, એવી કયા પ્રકારના મુદ્દા આ ચૂંટણીમાં ચાલે છે કે જેના આધારે માણસો મત આપી શકે, ઉમેદવારને પસંદ કરી શકે? એક તો ગામની પહેલા તો સાફ સફાઈ, આજે ચાલુ છે એવી રીતની સફાઈ હંમેશા માટે ગામને સુંદર અને સફાઈથી, તેમજ ગામની અંદર સુવિધા દરેક મળી રહે અને ગામની અંદર દરેક લોકોને વિકાસ થાય, દરેકનો લાભ થાય એવું કાર્ય જો ગામની અંદર બધા હળી મળીને સબકા સાથ સબકા વિકાસ કરી કરે તો ગામનો જરૂર વિકાસ થશે. પણ એવા કયા મુદ્દા છે કે જેને આધારે અત્યારે ઉમેદવારો મત આપે છે? એક તો ગામની અંદર પહેલા તો લોકોને જે સમગ્ર જે સુવિધા છે, જે વાહન વ્યવહાર તેમજ બસ સ્ટેન્ડની તેમજ સંડાસ બાથરૂમની જે બસ સ્ટેન્ડ પર જે તકલીફ છે એ પણ જો મૂકવામાં આવે સરકારના ધ્યાનપૂર્વક, તો એ કરવામાં આવે તો જરૂર ગામના વિકાસમાં લોકોની સગવડમાં લાભ મળી શકે. ખાસ કરીને મોઢેરા એ વૈશ્વિક સ્તરનું ગામ છે કે જ્યાં આગળ ટુરિસ્ટ આવે છે દેશ પરદેશના, અને ત્યાં આગળ બસ સ્ટેન્ડની સુવિધા, શૌચાલયના સુવિધાના પ્રશ્ન, મૂળભૂત જે સુવિધા છે, પ્રાથમિક સુવિધાના પ્રશ્ન વધારે છે. આપણે ખાસ કરીને તમને વાત કરીએ કે એવા કયા મુદ્દા છે કે જે ઉમેદવારો મતદારો સમક્ષ લઈ જાય છે કે અમે આ વાયદા પૂરા કરીશું? ઉમેદવારોના મુદ્દા તો જે ગ્રામ પંચાયતના અંદર જે વિકાસના કામો છે, એ જે મોટાભાગના કામો જે જૂના સરપંચ બનાવ્યા એ મોટા કરેલા જ છે. પણ મારે આપને એક જ સૂચન કરવાનું ગવર્મેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટને, કે સૂર્ય મંદિર ઉપર જે ટેક્સ લેવાય છે, 5-5 રૂપિયા ટેક્સ લેવાય છે, એ ટેક્સ રૂપિયા જે લેવાય છે એના અંદર એક ગ્રામ પંચાયતના અંદર જો થોડો ઘણો ફાળો મળે વિકાસના અંદર, તો પંચાયત એ ટેક્સના અંદર થોડો ઘણો ફાળો કરી શકે, વિકાસ કરી શકે. કારણ કે જે ટેક્સ આવે બધો પંચાયત લઈ જાય છે, સૂર્ય મંદિર લઈ જાય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જાય છે, આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ લઈ જાય છે. એટલે એના અંદર જે પૈસા મળે આપણને તો આપણે એનું વિકાસ કામ કરી શકીએ. બીજું એક જ કહેવાનું કે જે ગવર્મેન્ટની જે ગ્રાન્ટ આવતી હોય, એ ગ્રાન્ટ આવતી હોય
એ ગ્રાન્ટની જે ફાળવણી થાય એ ફાળવણીના અંદર જે વોર્ડ પ્રમાણે જે ફાળવણી થતી હોય તો દરેક વોર્ડનો વિકાસ કરી શકીએ આપણે. બસ એ જ મારી સૂચના આપવાનું, બીજું કંઈ નહીં. આપણી સાથે ગામના બીજા નાગરિક જોડાયા છે. તમને શું લાગે છે કે આજે ચૂંટણી અત્યારે લડાય છે, 4 મહિલાઓ અત્યારે ઉમેદવારમાં છે, તમને શું લાગે છે કયા મુદ્દાને લઈને મતદારો મતદાન કરશે? બેચારી તાલુકા વાઇસ ચેરમેન છું, રાઠોડ મોહનભાઈ મોનાભાઈ મારું નામ છે. બેચારી તાલુકા વાઇસ ચેરમેન છું. આ મુદ્દા આપું, હવે મુદ્દા આપું, બરાબર. હવે મારા ગામની અંદરમાં આ વસ્તીની અંદર એક તો મારા બીપીએલ જે છે એ ઘરની અંદરમાં 4 છોકરા હોય, એક મકાનમાં જતા હોય, એક તો બીપીએલની સુવિધા જોવે, પછી ચાદરની સુવિધા જોવે, પછી રોડ જે વિસ્તારમાં રોડ નાખેલો હોય એ વિસ્તારમાં રોડની સુવિધા જોવે, જેની અંદરમાં ગલી માણસ હોય અને એની અંદરમાં કોઈ સરકાર સ્કીમ એનો ના આવરી લેવામાં આવ્યો હોય તો એનો આવરી લેવામાં આવે એવી મારી સરકાર પાસે વિનંતી છે. ગામના લોકો જે માણસો જે ગરીબ લોકો છે એનો કલ્યાણ મેળા થતા હોય તો એની અંદરમાં કલ્યાણ મેળા અમુક માણસ ના આપતો હોય, અમુક માણસ આપતો હોય, એટલે મારે સરકારને વિનંતી કરવાની છે કે આપણે ગામના ચૂંટણી વિશે વાત કરીએ. હું આપને પૂછવા માંગુ છું કે એવા કયા મુદ્દા છે કે જેને લઈને ઉમેદવારો અત્યારે મત માંગે છે? હાલે ગામના એક તો વિકાસ ઓછો છે, એટલે જે વિકાસ નથી તેઓ વિકાસ માટેની પેનલમાં બોલાવે છે કે ભાઈ અમે આટલો વિકાસ કરશું. બીજું કે સ્વચ્છતા અભિયાન જે ચાલે છે એમાં ઘણા એવા પ્રશ્નો છે જેમાં સ્વચ્છતા નથી થતી, તો એ સ્વચ્છતા માટેના જે તકેદારી પગલાં લેવાય એ માટે ઉમેદવારો એ આગ્રહ અમે ઉમેદવારો જે હાલના સરપંચના ઉમેદવારો રાખીએ છીએ કે વિકાસ કરો અને જે સ્વચ્છતા અભિયાન છે એટલે સ્વચ્છતા 100% સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ અને એ રીતે પેલું કરો તો જ ગામમાં તમે સરપંચ તરીકે આવી શકશો. ખાસ કરીને લોકોને સ્વચ્છતા માટે, શૌચાલય માટેની માંગ વધારે છે ને એ મુદ્દા અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહત્વ બન્યા છે. આપનું શું નામ છે ને આપ ગામમાં કયા મુદ્દાને લઈને લોકો પાસે મત માંગવા જાઓ છો? મોનીબેન, અમારા પોખરી પર રોડ નહીં તે ચોમાસું ખાડા ઢેસણામાં પડે અને લાવે ઉપાડીને ખાટલામાં દવાખાને અને લગી રહે વિકાસ નહીં કરે રોડનો કશી રીતે અને વોટર માગે એટલે કે અમાર આલજો સોગન ખાઈ ખાઈ અને બધા જતા રહે. એમનું કરે કશું અમારું કરતા નહીં. અમારી પીપળી કોઈ વાપરતા જ નહીં. હા પૂછી અમે કયા અમારો રોડ કરી આલો કે તમારો રોડ કે થાહા એવું કરે જાય પણ કોઈ રોડ નહીં કરી આલતું અમને. અમારા ટેબા પર તમે જોવા હાડો ઇન્દિરાવાસનો હવે તો 4 મહિલા ઉમેદવાર છે. મહિલા સરપંચ બનશે. જે તમને મત આપવા માંગવા આવે છે તેવા કયા મુદ્દા લઈને આવે છે કે જે તમને લાગે કે આનાથી અમારા ગામનો વિકાસ થશે? કશું કરતા નહીં. વિકાસ આપું તો એમનું કરીને બેસી જાય આવે એટલે અમારું કશું જોવાનું નહીં. તકવા અમારો ગામનો નંબર પણ કોઈ જોવા આવે હા, અમારા ટેબાનો નંબર પણ જોવા હજુ કોઈ તચ્યો. અત્યારે ચૂંટણી છે તો અત્યારે તમારી અપેક્ષા શું છે? જે ઉમેદવારો છે 4 મહિલા ઉમેદવાર છે, ઉમેદવાર એમનું કરે, અમારું કશું કરતા એમનું કરે. અમારે તો કશું હલાવવાનું જ નહીં. અમારે તમે જોવા રસ્તા જેવા પડ્યા, કંકી પડ્યા, ચાલુ સાથે એવું નહીં, કોઈ ટ્રેક્ટર જેવું તમારે લાવવાનું બધું વસ્તુ. જોઈતાભાઈ, તમને શું લાગે છે અત્યારે જે ઉમેદવારો છે એ કયા મુદ્દા લઈને તમારી જોડે મત માંગવા આવે છે? અમે કે ગામની અંદર સારી રીતે વ્યવસાય કર્યું, સારા રસ્તા બનાવીશું, સારું પાણી આપીશું, લાઇટો નહીં હોય તો લાઇટો આપીશું અને ગરીબ છે એને કોઈ ઘર વિહાણ આપીશું. તોપલા નહીં, લાઈટો નહીં, જો પાણી મોટરું અમે બારી અને પાણી ભર્યા. હા મોટર નહીં. અમારે કેટલા રૂપિયા હોય તમે તોય બિલ ભર્યા. અમારા નફા રૂપિયા અમારા પાણી વ્યવસ્થા નહીં આવતું. રોજ મોટર ચલા દે પાણી આવે. અમારે લાઈટ તારું ગોઠા કુવા જેવું તો તોપલે ગોરો નહીં. ખાસ કરીને મોઢેરામાં પણ જે વિકાસ થયો છે એ કેટલાક વિસ્તારમાં થયો છે એવી સામાન્ય નાગરિકોની ફરિયાદ સતત રહી છે. પિંગળસિંહભાઈ, ખાસ કરીને આવું કેમ બને છે કે અમુક લોકોને નો વિકાસ થાય છે, પૂરતો સમગ્ર ગામમાં વિકાસ નથી થયો? શું કારણ? એટલે આમાં શું કે ગામની અંદર આ રાજકારણ એવું રીતનું હોય છે, પણ જે કદાચ એમના ખ્યાલ બાગ રહી ગયું હોય કદાચ ઢોલમાં ના આવ્યું હોય, પછી ઢોલમાં આવ્યા પછી કોમનું નિવારણ તો થઈ જતું હોય છે, કોઈ કોમનું અટકતું તો કોઈનું જ નથી. સરપંચ સાહેબને પૂછીએ. સરપંચ સાહેબ, 5 વર્ષ આપ છે, આપણી સાથે માજી સરપંચ પણ જોડાયેલા છે. સરપંચ સાહેબ, થોડા આગળ આવો. આપ આ ગામના રહેવાસી છો. આ ગામ ઐતિહાસિક છે, આ ગામ હેરિટેજ ગામ છે. તમને કયા મુદ્દા લાગે છે કે આ ચૂંટણીમાં આ મુદ્દા જે ઉમેદવારો છે નવા મુદ્દા ઉપર કામ કરશે? ઉમેદવારો તો એક તો અત્યારે શું કે બધા મહિલાઓ છે, લગભગ અભણ જ હોય, એટલે વિકાસના કામ તો હવે કેવી રીતે કરશે એ એક પ્રશ્ન છે. સ્વચ્છતાનો જે પ્રશ્નની વાત થઈ, હાલની પંચાયત નિયમિત સફાઈ મજૂરો મારફત કરાવે છે,
પણ બીજા દિવસે જે ગામની પબ્લિક એની એ જગ્યાએ નોખે છે. એટલે પહેલા જ્યાં સુધી માણસનામાં એ પોતે જાતે નહીં સમજે તો પછી ક્યાં પ્રશ્ન છે. કાગળ ઉપર 100% સંદાસ થઈ ગયા છે, છતાં અમે જોઈએ છીએ કે બધા સવારમાં ડબલા લઈને નિશાળ આગળ પેલી બાજુ જુઓ તો પછી પણ ના, તમારી બહુ મહત્વની વાત છે. કાગળ ઉપર શૌચાલય થયા છે કે હકીકતમાં શૌચાલય થયા છે? એ કાગળ ઉપર જ હશે તો પછી જાદુ કેમ ન થાય? જાદુ જો હોય તો એમને જાદુનો ઉપયોગ કરવો જોઈએ. જાદુ છે જ નથી એવું નહીં. તો પછી અત્યારેની જે ચૂંટણી છે એમાં કયા મુદ્દાને લઈને ઉમેદવારો આપની જોડે મત માંગવા આવે છે? અત્યારે મગ તો ખાલી અમને વોટ આપો એટલું જ કહે કે આ બાહ્ય માણસો શું કહીએ કે અમારા જેવા તો હોય તો અમે વિકાસની વાતો કંઈક સારું લગાડવા માટે કોણીએ ગોળ વગાડીએ દઈએ, પણ હવે બહેનોનું તો કહે કે અમને વોટ આલજો બાપા, આટલી વાત છે. પણ એવા કયા મુદ્દા તમારા દ્રષ્ટિકોણથી હોવા જોઈએ કે જે આ મુદ્દા આ ચૂંટણીમાં મહત્વના વિષય બને? અત્યારે આ ચૂંટણીમાં તો જે આવે ને તો બાકી રહેલા સામાન્ય કામો છે. મુખ્ય બજારના રોડના કહીએ તો કામ છે. આ ભાઈઓએ કીધું કે ભાઈ અમારા મહેલામાં રોડ નથી, બરાબર, સ્વાભાવિક નથી, એ સાચું વાત છે ખરા, પણ એક ટુકડો રહી ગયો 50-60 ફૂટનો, તો પછી આપણે પંચાયત આ નવી પંચાયત આવે તો કરી નાખતો એટલે વાત એમનો સંતોષ રહે. એવી રીતે લાઇટના પ્રશ્ન છે, 1 કે 2 થોભલાના પ્રશ્ન હોય. હવે તો અમારી જે માજી સરપંચ એવું કહે છે કે 1-2 થાંભલાના પ્રશ્ન છે, એક વિસ્તારના અડધા રોડના પ્રશ્ન છે. આવી જ પરિસ્થિતિ છે ગામમાં? નાના બહુ ખરાબ પરિસ્થિતિ. જ્યારે ઇન્દિરા આવાસનો મકાનો બને ને તારનો રોડ નથી કે લાઇટ નથી, બધા આવે પાણીની સગવડ નથી. કોઈ આવે સરપંચ કે હા તમને આ બની આલશું, આ બની આલશું, કોઈ બનાવવા આવતા નહીં. સંડાસ હજુ બાકી ઘણા 50% બાકી છે. કાગળ ઉપર સાચું પણ બનાવે જ નથી કોઈને. ડાયરેક્ટ પેલું કરી નાખ્યું. અને હાલ ગંદકી બહુ હોય, એકદમ ગટરો ખુલ્લી હોય છે તો ગટરનું આપણે કહે આજ આવો કાલ આવો, કોઈ વધવા જલ્દી ના આવે. છેવટે માટી નાખી બુડીએ તાન મેળ પડે. ખાસ કરીને આપણી સાથે બીજા લોકો પણ સાથે જોડાયેલા છે, યુવાનો જોડાયા છે. તમારા ગામમાં અત્યારે તમને શું લાગે છે, કયા પ્રશ્ન છે જેને આધારે ઉમેદવારોને તમે મત આપશો? અમે એના આધારે મત આપશું કે જે કારણે અમારા ગામમાં કામ સારું થાય. હાલે જે કામ થયા છે એ બધા નેચરલ વિસ્તારમાં થયા છે, ઊંચાળા વિસ્તારમાં કોઈ કામ થયું નથી. અમે એટલા માટે મત આપશું કે એ આવીને અમારા વિસ્તારમાં કામ સારું કરે. એટલા માટે જે પણ આવે એને અમે સાથ આપશું અને આવીને એવું કહેશું કે અમારે અમારા વિસ્તારમાં કામ સારું કરી આલું. પણ કોઈ અમારું સાંભળતું જ નહીં. આવીને કહે કે કરશું કરશું, પણ કોઈ આવતું જ નથી. જાય એટલે પણ એવા કયા મુદ્દા છે, યુવાનોને એવા કયા મુદ્દા લાગે છે કે આ ગામમાં આ પ્રકારના કામ થાય? એવા કયા કામો કરવાના બાકી છે? પહેલું તો એક કે અમારા ગામમાં ગંદકી બંધ કરાવવાની છે. બીજું કે અમારા ગામમાં લાઇટ છે પણ જે સૂર્ય મંદિરથી મઢેશ્વરી માનું મંદિર ત્યાંથી અંધારું જ છે. બીજું કે બીજો પ્રશ્ન એ કે પાણી અમારે પીવાનું જે મળે એ બોર અમારું ફેલ જેવું છે, તો કોઈ બોરનું કોઈ સંભાળ નથી લેતું. બીજું કે બીજા બોરની જરૂર છે તો પાણી પૂરું પકડતા નથી. બસ આ જ. ખાસ કરીને આ વિસ્તારમાં જે પ્રશ્ન છે એ ચોક્કસ વિસ્તારમાં વધારે વિકાસ છે, બાકીના વિસ્તારમાં હજી પણ વિકાસની શક્યતા વધારે છે. તમને શું લાગે છે કે અત્યારે જે 4 મહિલાઓ છે એ 4 મહિલાઓ કયા મુદ્દાઓ ઉપર મતદારો સમક્ષ લઈ જશે પોતાની વાત? એક તો સ્વચ્છતાનો પ્રશ્ન છે, બીજું વોઢેશ્વરી માતાથી સૂર્ય મંદિર ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટ કરાવે તો પ્રવાસીઓને અને ગામ લોકોને ફાયદો થાય. બીજું બસ સ્ટેન્ડનો થોડોક વિકાસ થાય, બસ સ્ટેન્ડ માટે કંઈક કરે. અને પોલીસ સ્ટેશન માટે તો જમીન ફાળવેલી છે, ત્યાં આગળ રજૂઆત કરીને જમીનની ફાળવણી કરે અને નવું પોલીસ સ્ટેશન બનાવે. ખાસ કરીને લોકોની માંગણી વધારે છે કે નવું બસ સ્ટેન્ડ બને, પોલીસ સ્ટેશન બને. અને ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં જે ગામનો વિકાસ થયો છે ક્યાંક ને ક્યાંક હજી કેટલાક વિસ્તારો વિકાસ ઝંખી રહ્યા છે. અત્યારે થયો છે સમય વિરામનો. વિરામ બાદ ફરી વખત જોઈએ પંચાયતોની મહાપંચાયત. મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાંથી વીટીવીના સ્પેશિયલ કાર્યક્રમ પંચાયતોની મહાપંચાયતમાં આપનું પુનઃ સ્વાગત છે. આપણે મોઢેરા ગામમાં 2016ની પંચાયતની ચૂંટણીમાં જે 4 મહિલા ઉમેદવારો છે, કેમ કે આ ગામમાં અનુસૂચિત જાતિને મહિલા અનામતની બેઠક છે. આપણી સાથે જોડાયા છે રૂખીબેન ઈશ્વરભાઈ રાઠોડ. તમે પહેલી વખત આ ચૂંટણીમાં ઉભા રહ્યા છો? પહેલી વખત અને તમે જે ચૂંટણીમાં ઉભા રહ્યા છો તમને શું લાગે છે કે તમે જો ચૂંટાશો સરપંચ તરીકે તો કયા કામ કરશો ગામના જેથી લોકોને ફાયદો થાય? બાકી હશે એ કામ અમે કરીશું. કોઈ વિસ્તારમાં રોડ કે પાણીનું કે
બાકી ગટર લાઈન કોઈ બાકી હશે તો અમે કરીશું. મહિલાઓ માટે શું ખાસ વિશેષ કરશો? મંડળો બધીશું આ રીતે વિકાસ કરીશું, સંસાર પૂરો કરીશું. પણ મોટા ભાગની મહિલા સરપંચ હોય છે એમનો એટલે પંચાયતનો વહીવટ છે એમના પતિ ચલાવે છે. તમારા કિસ્સામાં શું તમે ચલાવશો કે તમારા પતિ ચલાવે? પોતે ચલાવીશું. આપણી સાથે મેનાબેન છે. મેનાબેન પણ ખાસ કરીને આ પંચાયતમાં ઉભા રહ્યા છે ઉમેદવાર તરીકે. મેનાબેન, તમે જ્યારે મત માંગવા જાવ છો ત્યારે કયા મુદ્દાને મહત્વના ગણો છો? પાણી નહીં, રોડ નહીં, એટલે રોડ બનાવશું બાકી છે, કોઈ બસ સ્ટેન્ડ બાકી છે બનાવશું. અમે જે બાકી કામ બધું જરૂર કરશું. અમે સારો વિકાસ લાવશું. મહિલાઓ માટે તમે સ્પેશિયલ વિશેષ શું કરશો? નું મંડળ બનાવશું અને સારો વિકાસ લાવશું, આગળ વધારશું કોમ. આપણી સાથે ત્રીજા ઉમેદવાર જે મહિલા ઉમેદવાર છે કમળાબેન, શું કરશો તમે? કયા મુદ્દાને લઈને અત્યારે લોકો પાસે મત માંગવા જાઓ છો? રોડ ને બધું બનાવી દઈશું. અમે ગામનું સારું કરશું, બધી રીતે અધૂરા કામ પૂરા કરશું, શૌચાલય બનાવીશું, બધી રીતે સારી રીતે કરશું. અને મેનાબેન ના સાથે આ ગૌરીબેન, કમળાબેન આપણા સાથે જોડાયેલા હતા, પણ કમળાબેન અત્યારે ઉમેદવાર તરીકે હાજર રહ્યા નથી. આપણી સાથે બીજા યુવાન લોકો છે. ખાસ કરીને યુવાનોને પૂછે કે જે આ 4 મહિલા ઉમેદવાર છે સરપંચ તરીકે, તમારી શું અપેક્ષા છે એમની જોડે? અમે એવું ઈચ્છીએ છીએ કે જે સરપંચ ના નવા આવે તો એ લોકો પાણીના પ્રશ્ને પણ થોડુંક તકલીફ છે. કારણ કે એક ભાગ અમારો માઢેરાનો મિનરલ વોટર પાણી પડી રહ્યો છે, અને જે અમારો ઓબીસી સમાજ છે, અહીંયા ઠાકોર સમાજ જે છે એટલાથી મળીને ઠેઠ નીચેલી રિંગ સુધી બોરનું પાણી પી રહ્યા. જે બોરનું પાણી છે એ બિલકુલ કેન્સલ કરેલું છે અને લેબોરેટરીમાં નપાસ થયેલું છે. છેલ્લા લગભગ 25-30 વર્ષથી અમારા પાણીના પ્રશ્નો જતા હતા, પણ નર્મદાનું પાણી આબાથી મિનરલ પાણીનું જે મળે છે આખા ગામને મળતું નથી. કેમ કે એ પાઇપોના પ્રશ્ને કેટલીક ભૌગોલિક પરિસ્થિતિના કારણે. પરંતુ જો નવી સરપંચ આવે અને એને જો સારી એવા ગ્રાન્ટ ને એ બધું મળે તો એ નવા સરપંચ આવું બધું કરી શકે એવા છે. અને એની સાથે રહી અને કે આ લોકો જે અનુસૂચિત જાતિની જે સીટ આવી છે એટલે ગામની અપેક્ષા પણ એમના પર વધી જાય છે. પરંતુ શું કે એમની સાથે રહી અને જે નવા મેમ્બરો ચૂંટાય અને એ મેમ્બરોની એક ટીમ ભેગી થઈ અને ગામનો વિકાસ કરી શકાય એવી અપેક્ષાઓ અમે એમની જોડે રાખીએ છીએ. બીજો પ્રશ્ન ચૂંટણી કરતા થોડો અલગ છે. નોટબંધીની અસર શું પડી છે ગામમાં? નોટબંધીની અસરમાં એવું છે કે અહીંયા જે મજૂરી વર્ગ છે, ખેડૂત ખેતી ઉપર નપતો વર્ગ છે, અહીંયા નોકરિયાત વર્ગ જે છે એ બધું બહાર રહે છે. અહીં મોટા ભાગના માણસો વ્યક્તિગત રીતે પોતાની મજૂરી પર નફાવાળા વ્યક્તિઓ જે લોબી લાઈનો અહીંથી લાગી હતી એ નોટબંધીની અસરથી કેટલાક પોતાના રોજગાર ધંધા ઉપર પણ અસર પડી છે. લગ્નની જે સિઝનની અંદર પણ અસર પડી હતી. આ સાથે લોકોના નાના મોટી જે રોજગારીની એની બાબતમાં ઘણી બધી અસર પડી છે. ખાસ કરીને તમને સિકંદરભાઈ પૂછવા માંગીશ કે જે રીતના આપણે 3 સરપંચ ઉમેદવાર સાથે વાત કરી, તમને શું લાગે છે કે જે રીતના બોરનું પાણી ફેલ ગયું છે, પાણીના મુદ્દે જે નવી બોડી આવશે એ કેટલી અગ્રિમતા એમના માટે હશે? હવે આમાં એ પાણીના બારામાં તો અમારા ગામનો થોડો પ્રોબ્લેમ છે કે 52 ફૂટ ઊંચા ટેકરા ઉપર અમારું ગામ વસેલું છે. અને એની અંદર જો કદાચ ધારાસભ્યશ્રી જો કદાચ મોટી ગ્રાન્ટ આપે અને નવો બોર ને નવી કોઈ જો ટાંકી બનાવવાની સુવિધા થાય તો પાણી પહોંચી શકે. કેમ કે પાણીનું એક પ્રોબ્લેમ છે, આપ જોઈ રહ્યા છો 52 ફૂટ ટેકરાના ઉપર અમારું ગામ છે. ગામને ફરતું જો કદાચ રિંગ મારે અને ગામની સમસ્યા છે પાણીની, પણ તે છતાંય પાણીનો પ્રોબ્લેમ છે એ થોડુંક અમારા ગામના અભાવના કારણે જ વ્યવસ્થા થોડીક ઓછી લાગે છે. બાકી અને રહી વાત નોટની, તો નોટ તો અમારા ગામડાની અંદર હજી લગભગ 50% લોકોના તો ખાતા નથી. હવે મારા પોતાના ઘરે જે અત્યારે મજૂરો કામ કરે છે એમને હું પોતે જ પૈસા નથી આપી શકતો, એટલે આખા ગામની અંદર બધી રીતે. અને બીજા કે અમુક જે પૈસા હતા એ તો આપ જાણો છો કે માલિયા સાહેબ લઈ ગયા છે. અત્યારે આપણે ખાસ કરીને ગામની વાત કરીએ, આપણે ઉમેદવાર પાસે જઈએ, મહિલા ઉમેદવારો પાસે જઈએ. રૂખીબેન, ગામમાં જે બોર છે એ બોરનું પાણી પીવાનું ફેલ ગયું છે. એક સરપંચ તરીકે અને એક મહિલા એક ઉમેદવાર તરીકે તમને શું લાગે છે કે તમે આયા પછી એવા કયા કામ અગત્યના છે કે જે કોઈ પણ નવો સરપંચ આવે એને કરવા જોઈએ? અમે બોર નવો બનાવડાવીશું, ગ્રાન્ટ લાવીશું, બોર નવો બનાવડાવીશું, પબ્લિકને પાણી પાઈશું. તમે પણ સરપંચના ઉમેદવાર છો, તમે શું કરશો? અમે જે કામ કહે છે એ બધું કરશું, બાકીના કામ બધાય
પાણી પકતું નહીં, મોટું ગામ છે સાહેબ, એ પાણી પકતું નહીં, બોર કરશું. ખાસ કરીને આ ગામમાં બસ સ્ટેન્ડના પ્રશ્ન છે, પોલીસ સ્ટેશન ભાડાના મકાનમાં છે, લોકોની ખૂબ અપેક્ષા છે, વીજળી લોકો સુધી પહોંચે, શૌચાલય પહોંચે, તમે શું કરશો? ગંદકી દૂર કરી દઈશું અમે, બનતી કોશિશ કરીશું. ઝાડુ લાડા પાણી નહીં આવે તો પાણીની કોશિશ કરીશું. પણ એક મહિલા ઉમેદવાર, એક મહિલા મતદાર તરીકે તમારી શું અપેક્ષા છે કે ગામમાં શું નવું કામ થાય? ગંદકી દૂર કરશું. ખાસ કરીને ગંદકી દૂર કરવાની વાત કરે છે, પણ આ ઉપરાંત આપણે યુવાનોને વાત કરીએ, યુવાનો સાથે વાત કરીએ. તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને શું થશે આ જે અત્યારે જે તમારી જે સીટ છે મહિલા ઉમેદવાર માટેની અનામત બેઠક છે, કોઈ પણ ઉમેદવાર આવશે તો એવા કયા કામ યુવાનો માટે કરવા જોઈએ એમણે? યુવાનો માટે તો એને એવું કામ કરવું જોઈએ કે સારું પહેલા તો બોરનું પાણીનું સગવડ કરવી જોઈએ, પછી રોડ, પછી જે આ કોઈ બીજા વગેરે છે એવું કરવા જોઈએ. તમને શું લાગે છે કે યુવાનો માટે ખાસ કરીને જે નવા સરપંચ આવશે, નવી બોડી આવશે, એ કયા કામ કરવા જોઈએ કે જેથી યુવાનોને ફાયદો થાય? અહીંયા બાજુમાં બેચરાજી ત્યાં હીરો હોન્ડા એક કંપની છે, બધી કંપનીઓ ઘણી બધી આવી છે, તો અહીંયા અમારા પણ સ્થાનિક બધા મિત્રોને ત્યાંનો લાભ મળે. જે લોકોએ આઈટીઆઈ કર્યું હોય અને અભ્યાસ કર્યો હોય એ લોકો ત્યાં લાગે. ગામના પ્રશ્નની વાત કરીએ, એવા ગામમાં શું બદલાવ આવે નવી જે આવશે પંચાયતની બોડી, એનાથી ગામમાં કયા પ્રકારના બદલાવની અપેક્ષા છે? બરાબર, ગામમાં યુવાનોને તો અહીંયા એક મેદાનની જરૂર છે કે જે ક્રિકેટ માટે લોકોને બહુ રસ છે, એટલે ક્રિકેટ એ લોકોને એટલે એક મેદાન પણ સારું બને અને અહીંયા સારી સ્વચ્છતા રહે, રોડ બને અને લોકોને રોજિંદા પાણી મળે, એ યુવાનો માટે મહત્વનું. તમને શું લાગે છે કે ગામમાં અત્યારે જે ચૂંટણીનો માહોલ છે આખો, તમને શું લાગે છે કે શું થવું જોઈએ ગામમાં જે નવી બોડી આવે એ અગત્યના કામ કરે? મોઢેરા ગામ એક વિશ્વવિખ્યાત ગામ છે સૂર્ય મંદિરના કારણે, પણ વહીવટી દ્રષ્ટિએ અને ગામના વિકાસની દ્રષ્ટિએ એક અદ્દલ નંબરનું ગામ બને અને એવી પંચાયતના અત્યારે જે લડી રહેલા પ્રતિસ્પર્ધી ઉમેદવારો દરેકને મારી નમ્ર વિનંતી અત્યારથી છે એમ કે ચૂંટાય ગમે તે બોડી ગમે તે આવે, પણ પહેલું ગામ હિત રાખજો અને ગામ બુલંદ બને. જેમ સૂર્ય મંદિર ફેમસ છે એવી પંચાયતનો વહીવટ એટલો સ્પષ્ટ અને નિખાલસપણે થાય અને ગામની આબરૂ વધે એવું કરે, એ જ મારી અપેક્ષા. લોકોની અપેક્ષા ગામને બુલંદ બનવાની, આદર્શ ગામ બનાવવાની છે. તમારા ગામમાં અનુસૂચિત જાતિ મહિલાની બેઠક અનામત છે, 4 મહિલા ઉમેદવાર છે. એક મહિલા તરીકે કયા પ્રકારના કામ જે નવી બોડી આવે એ કરે એવી અપેક્ષા છે તમારી? હવે તો જો સાહેબ એવું છે કે અમે કેબી વાઘેલા એડવોકેટ નોટરી, આપણે કામની વાત કરો. ગામમાં કયા પ્રકારના ગામના માણસ છીએ એટલે અમને જે પેટમાં દુખતું હશે અમે કહીશું, આપણને સારું લાગે એવું સાહેબ. જો એક તમે પંચાયતમાં તમે ચૂંટીને આવો, અમે મત આપીશું, બરાબર છે, તમને સારી રીતે ચૂંટાઈને તમને લાવીશું, બરાબર છે. કયા પ્રશ્ન માટે વાત કરો? પ્રશ્ન એક લાઇટ નહીં, રસ્તામાં લાઇટ જોઈએ, થાપની બી, પછી રસ્તો જોઈએ સારો, પરામાં જવો જોઈએ સારું, બસ ગટર તો છે, એ તો છે હવે નાનું મોટું, પણ ઘરમાં આ લાઇટનું ને આ રસ્તાનું પ્રોબ્લેમ મટાડો અને કોઈ ગરીબ ડોશીઓ ડોહાના ભરણ પોષણ સરકાર આપે છે. અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે ગ્રામ પંચાયત વિશે વાત કરીએ. આપના સુધી હું આવીશ કે એવા કયા મુદ્દા લાગે છે કે જે અત્યારે ખાસ કરીને આ ચૂંટણીમાં સૌથી મહત્વના રહેશે અને આ જે નવી બોડી આવશે એની માટે અગત્યના રહેશે? એક તો લાઇટની સગવડ કરે, સ્ટ્રીટ લાઇટની. બીજું પાણીનું વ્યવસ્થિત ડિસ્ટ્રીબ્યુશન કરે. બોર ચાલુ છે, પાણી પુરવઠા નર્મદાનું પાણી આવે છે, પણ એનું પાણીનું વ્યવસ્થિત વિતરણ કરે. પાણીનો જથ્થો પૂરતો છે પણ એનું વિતરણ વ્યવસ્થિત થવું જોઈએ. અને જ્યાં ખૂટતી પાઇપલાઇન છે પાણી પીવા માટેની એને પૂરી કરે અને એક બસ સ્ટેન્ડની રજૂઆત કરે. અને એ રેસ્ટ હાઉસ છે જે જિલ્લા પંચાયત હસ્તક છે એનું રિપેરિંગ કરે અને એને ચાલુ કરે. અને જે સૂર્ય મંદિર આગળ જે તળાવ છે ત્યાં આગળ એનો વિકાસ કરે અને સૂર્ય મંદિરની શોભામાં વધારો કરે. અને મોઢેરા ગામના મતદારો ખૂબ સારા અને સમજુ છે. ગયા વખતે આ મોઢેરા ગામ આવડું મોટું હોવા છતાં અમે સમરસ કર્યું હતું. આ વખતે ચૂંટણી થાય છે પણ મોઢેરા ગામના નાગરિક તરીકે હું બધા જ મતદારોને અપીલ કરું છું કે જે સારો ઉમેદવાર ત્યારમાંથી હોય, જે
વહીવટ કરી શકે, વિકાસ કરી શકે મોઢેરાનો, એને મતદાન કરવા માટે જંગી બહુમતીએ જીતાડવા માટે અપીલ કરું છું. એક નાગરિક અપીલ કરવાની વાત બીજી વાત છે. ખાસ કરીને તમને શું લાગે છે મહિલાઓ માટે કયા કયા કામ થવા જોઈએ? એ રોડ, પછી બસ સ્ટેન્ડ, પછી પાણી, એટલે એક બીજો બોર્ડનું માંગ કરો. સરકાર આપે છે પૈસા, લોટો પૈસા આપે છે, 11 મહિને રિટર્ન જાય છે, બરાબર છે. એટલે રિટર્ન જાય તો એ તમે વાપરો. એક બોર ઉપર લોડ પડે, ગામ મોટું થઈ ગયું એટલે બોરનું પાણી ટેન્શન મળતું નથી. એટલે આ બધી વિનંતી છે, બીજું કઈ નથી. લાઇટ, રોડ, બસ સ્ટેન્ડ, પાણી. લાઇટ, રોડ, બસ સ્ટેન્ડ, પાણી. આ ઉપરાંત તમને શું લાગે છે કે કયા પ્રકારના મુદ્દા છે જે આ 4 ઉમેદવારો એ કરવા જોઈએ? બીજા મુદ્દા તો એમ કે ગામનો વિકાસ જેટલો નથી થયો, કારણ કે ગૃહમંત્રી ગામના હતા છતાં કોઈ એવી સ્કીમ લાવીને ગામનો વિકાસ નથી કર્યો. એ વિકાસ અત્યારે હાલ પંચાયતમાં જે ગ્રાન્ટો આવે એ ગ્રાન્ટથી કરે એવી અમારી અપેક્ષા છે. તમને શું લાગે છે કે અત્યારે તમારા ત્યાં જે મહિલા ઉમેદવારો છે એમાંથી કોઈ એક મહિલા ઉમેદવાર સરપંચ તરીકે આવશે, નવી બોડી આવશે, કયા કામ એવા થવા જોઈએ જેથી તમારું ગામનું નામ રોશન બને? એક તો પહેલા અમારી ગામની અંદર જે રૂખીબેન ઈશ્વરલાલ છે એમને રાઠોડ, એ મુદ્દા કયા મુદ્દા છે, વ્યક્તિ નહીં. અમારા ગામની અંદર એ તો મુઘા પ્રાણીઓ કે આ ગાય છે, ભેંસ છે, એને પાણી પીવા માટે ગામમાં કોઈ તલાવ જ નથી. તલાવ વેચાઈ ગયું, શું થયું? ગામના કોઈ પંચાયત આજ સુધી ચો જઈ, એ પંચાયત અમને કોઈ પ્રશ્ન એનો જવાબ આપતી નથી. એક તો પહેલા અમારા ગામની અંદર તળાવની મુઘા પ્રાણીઓને પાણી પીવા માટે તલાવ જોવું એ ફરજિયાત. અને બીજો પ્રશ્ન, પશુઓ માટે અમારા ગામની અંદર કોઈ ચબૂતરો નથી, જાહેર ચબૂતરો, સામૂહિક ચબૂતરો નથી. ફરજિયાત અમારા ગામની અંદર ચબૂતરો ફરજિયાત હોવો જોઈએ. આજ સુધી 25 વર્ષથી પંચાયત આવી, કોઈ તલાવનો નિર્ણય નથી કે કોઈ ચબૂતરા નહીં. અને દલિતો ભાઈ, હરિજનભાઈ, રાવરભાઈ, નાયકોભાઈ, ઠાકોરભાઈઓ, આ બધા ઇતરકુંભની અંદર કોઈ નાકે પણ મૂતેડી નથી. આ બધા બનાવવાની ખોટી વાત છે ને આ બધા પ્રશ્નો અમારા અંદર પંચાયતમાં મૂકેલા છે. આનો કોઈ ઠરાવ, આનો કોઈ નિર્ણય. મોઢેરા ગામમાં અનેક પ્રશ્ન છે, અનેક દાવાઓ થયા છે. એના સાથે ચૂંટણી આવી રહી છે, 27મી ડિસેમ્બર ચૂંટણી આવી રહી છે. દરેક ગામના લોકોને વિનંતી કે મતદાન કરે અને પોતે યોગ્ય ઉમેદવારની પસંદગી કરે. વીટીવીના વિશેષ કાર્યક્રમ પંચાયતના મહાપંચાયતમાં અહીંયા આપણે રોકાઈએ.